Next topic we will learn about the anti-moebic drugs. ડ્રગનું ફૂલ ફોર્મ આપેલું છે તો કે ડ્રગ યુઝ ઇન પ્રોટોઝોવલ ઇન્ફેસ્ટેશન, દેટ ઇઝ કે પ્રોટોઝોઆને કારણે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય ત્યારે કઈ ડ્રગ યુઝ થાય છે? એન્ટી એમોબિક. એમોબિક એટલે એમીબા નામનું અથવા અમીબા નામનું એક પ્રોટોઝોઆ છે અથવા વાયરસ બેક્ટેરિયા કોઈ પણ એ વાયરસમાં પણ નથી આવતું, બેક્ટેરિયામાં એક કોષી જીવ કહેવાય અમીબા, બરોબર. એ અમીબાને કિલ કરવા માટે જે ડ્રગ વપરાય છે એ એક જાતનું માઇક્રો ઓર્ગેનિઝમ્સ જ છે તો એને કિલ કરવા માટે વપરાય, એને શું કહેવાય? એન્ટી એમેબિક ડ્રગ્સ. Antiemic is an infection of the intestine or liver caused by protozoal Entaamebia histolytica, histolytica કે આખું નામ છે એન્ટામોએબા હિસ્ટોલિટિકા. એ વસ્તુના અથવા એ માઇક્રો ઓર્ગેનિઝમ્સના કારણે ક્યાં ઇન્ટેસ્ટાઇન અથવા લીવરની અંદર ઇન્ફેક્શન થશે, એને શું કહેવાય? એમિબિયોસિસ ઇન્ફેક્શન. It causes infection in maybe ingesting contaminated food or contaminated water with infected feces. કે માણસને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થયેલું એટલે એના સ્ટમકમાંથી જો એ ગમે તે મીન્સ સ્ટમકની અંદર ઇન્ફેક્શન થાય, પણ કેવી રીતે થાય? કન્ટામિનેટેડ ફૂડ એટલે ગમે તે વાસી ખોરાક અથવા જીવજંતુવાળો ખોરાક ખાઈ લીધો હોય, અથવા કન્ટામિનેટેડ વોટર એટલે કે ગંદુ પાણી પીવાથી એ શેમાં નીકળશે? ઇન્ફેક્ટેડ ફીસીસ. ફીસીસ એટલે જે સ્ટૂલ પાસ કરે છે હ્યુમન, સ્ટૂલની અંદર બહાર નીકળશે એટલે સ્ટૂલની અંદરથી શેમાં ભળશે? હવામાં ભળશે. હવામાંથી ફરી એ ફૂડ અથવા તો પાણીની અંદર ભળશે અને એ પાણી અથવા ફૂડ ફરી માણસ ખાશે અને એ માણસના ફરી ઇન્ફેક્શન થશે. ધેટ ઇઝ Entaamebia histolytica is an monogenic endoparasite of men. જેનેટિક એન્ડોપેરેસાઇટ એટલે શું થાય? કે એની જે સેલ છે, પોતે જે જન્મેલો જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ પોતાની જે આખી લાઈફ છે એ શેના ઉપર ડિપેન્ડ કરશે? એક બીજા હોસ્ટ ઉપર. ઓકે, હોસ્ટ દેટ મીન્સ કે ગમે તે માણસ, આપણે જે કમ્યુનિટીની અંદર તમે ઇન્વાયરમેન્ટલ ટ્રાયડ ભણી ગયા હોય કે ઇન્વાયરમેન્ટ, હોસ્ટ અને જે ફેક્ટર છે, જે જીવ છે, જે વસ્તુ છે એ. ઓકે, તો એ જે હોસ્ટ છે એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ રહીને એ માણસ ઉપર રહી શકે, માણસ ઉપર પણ રહી શકે, કાં તો કોઈ બીજા પદાર્થ ઉપર પણ રહી શકે, તો કોઈ બીજી વસ્તુ ઉપર. અમીબા તો પોતે એક કોષી જીવ છે, એનામાં એક કોષ હોય એટલે બીજા કોષનું ડેવલપમેન્ટ થવાનું જ નથી, પણ એ બીજા કોષનું ડેવલપમેન્ટ નથી એટલે એના શરીરમાં એવી શક્તિ પણ નથી કે એ પોતે એનું જીવન ગુજારી શકે, તો એને હંમેશા શેની ઉપર રહેવું પડે? બીજાના દ્વારા, એટલે કે બીજા જે ખોરાક માણસના શરીરમાં અથવા તો ગમે તે બીજી જગ્યાએ એને એના શરીરનું જે ગ્રોથ કરવા માટે જરૂરી વસ્તુ અથવા તો ઉર્જા જે જોતી હોય એમાંથી મેળવવી પડે. એટલે કે એ કોના ઉપર ડિપેન્ડ છે? એને મોનોજેનેટિક. મોનો એટલે એક જ છે, એના અંદર એક જ જીન આવેલું છે, પણ હંમેશા કેવું? એન્ડોપેરેસાઇટ. એન્ડો એટલે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું, એની જે આખી જિંદગી છે એ બીજા હોસ્ટ ઉપર એ પસાર કરશે. It is found in the mucus and submucous layer of the large intestine. ક્યાં જોવા મળે છે વધારે? મોટા આંતરડાની અંદર જે મ્યુકસ લેયર આવેલું હોય એની અંદર. It is responsible for causing the એમોબિક ડિસેન્ટ્રી, એમોબિક લીવર એબ્સેસ. એના કારણે કયા રોગ થઈ શકે છે? તો કે એમોબિક ડિસેન્ટ્રી એટલે કે ડિસેન્ટ્રી, જ્યારે ડાયરિયા થાય, જે બ્લડવાળા ડાયરિયા થાય એની અંદર એમીબાનું પ્રેઝન્સ હોય, અથવા તો લીવર એબ્સેસ થઈ શકે, લીવરની અંદર કોઈ પણ કેન્સર અથવા ઇન્ફેક્શન આવી શકે, પણ એમાં પ્રેઝન્સ શું હોય? આ અમીબિક જે બેક્ટેરિયા છે એ. The protozoa Entaamebia histolytica was first studied by Lembel in 1859. સૌથી પહેલા ક્યારે શોધાયું હતું? 1859 ની અંદર લેમ્બેલ દ્વારા. In the year of 1875 by Loss. સૌથી પહેલા તો ક્યારે? 1859 જોવા મળ્યું હતું. એના પછી 1875 ની અંદર લોસ નામના જે સાયન્ટિસ્ટ છે અથવા તો જે પર્સન છે એને શોધ્યું હતું. This protozoa that is Entaameba, એટલે histolytica also occurs in dogs, cat, rat and monkey. માણસ સિવાય બીજા શેમાં જોવા મળે છે? કૂતરાઓમાં, બિલાડી, ઉંદેડા અને મંકી એટલે વાંદરા. The protozoa transmit infection to new host through contaminated water, house flies, cockroach and ફૂડ હેલ્ડર્સ. જે પહેલા જોયું આપણે કે માણસે ખાધી ખરાબ વસ્તુ અથવા તો એનું ફીસીસ એટલે એને સ્ટૂલ પાસ કર્યું. પહેલાના જમાના તો બધા ખુલ્લામાં કરતા હતા, તો એ જે છી પડેલું છે, જે સ્ટૂલ પડેલું છે એના ઉપર શું જઈને બેસશે? માખી જઈને બેસે, વંદા જઈને બેસે, અથવા તો ગમે તે બીજા જે ઉડતા છે મચ્છર, માખી જે પણ હોય એ પાછું ક્યાં આવશે? આપણા ઘરમાં જે ખુલ્લો ખોરાક પડેલો છે એ જગ્યાએ આવીને બેસે, અથવા તો પાણીની અંદર બેસશે. એટલે એ પાણી કેવું થશે?
ગંદુ થશે, એટલે કન્ટામિનેટેડ વોટર દ્વારા ફેલાઈ શકે. હાઉસ ફ્લાઇઝ એટલે માખી જે છે એ ઘરમાં ફરતી હોય એ માખી દ્વારા. કોક્રોચીસ વંદા, ફૂડ હેન્ડલર્સ એટલે જે પેલા રેકડી અથવા તો લારી લઈને જે વેચવા નીકળતા હોય અથવા તો ખુલ્લી રેકડી રાખીને બેઠા હોય, બધા શેરીએ શેરીએ ફરતા હોય તો એકબીજાનું ઇન્ફેક્શન એને ચોટતું હોય ને પછી એ વસ્તુ આપણે ખાઈએ. Then Entomobia coli is commensal is found in a human intestine. સૌથી વધારે ક્યાં જોવા મળે હ્યુમનની અંદર? તો કે ઇન્ટેસ્ટાઇનમાં. It feeds on undigested food and on બેક્ટેરિયા. એટલે કે કેમાંથી પોષણ મેળવે છે? જો આપણે જોયું હતું કે એને બીજી વસ્તુમાંથી પોષણ મેળવવું પડે તો એ આપણા શરીરમાં રહીને કેમાંથી? કે જે આપણું અનડાઇજેસ્ટેડ ફૂડ છે કે જે ડાયજેસ્ટ નથી થયેલું એ શેમાં હોય? ઇન્ટેસ્ટાઇનની અંદર હોય, સ્ટૂલ વાટે બહાર નીકળવા માટે. તો એમાંથી અથવા તો કોઈ પણ બીજા બેક્ટેરિયા હોય એમાંથી એનો ગ્રોથ કરશે. Entamoeba gingivitis is commensal which is found in the mouth. આ એની અલગ ટાઈપ છે. જિન્જીવાલિસ એ અમીબિયાનો ટાઈપ છે. એ મોસ્ટલી ક્યાં જોવા મળશે? તો કે માઉથની અંદર, ઇનસાઇડ ધ પસ પોકેટ બિટવીન ગમ્સ એન્ડ ટીથ. જે પેલા બેક્ટેરિયા હતા કોલાઈ બેક્ટેરિયા, એ ક્યાં જોવા મળે છે? ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળે છે. પણ આ જિન્જીવાલિસ જે બેક્ટેરિયા છે એ મોસ્ટલી મોઢાની અંદર રહેશે. અને કઈ જગ્યાએ? તો કે પસ પોકેટ્સ બિટવીન ધ ગમ એન્ડ ટીથ, એટલે કે જે પેઢા છે અને દાંત છે એ બંનેની વચ્ચે. ઓકે, જે સોફ્ટ એને જે ઇન્વાયરમેન્ટ મળે છે ત્યાં. માઉથ ઓવર ટાટર ઓર ગમ્સ. ટાટરનો મિનિંગ પણ એ જ થાય કે બિટવીન ધ લાઇન, કે જે પેઢા છે દાંતના પેઢા અને દાંત વચ્ચેની જે લાઇનિંગ છે એ થોડીક ખરબચડી અને એવી રીતની હોય તો એ જગ્યાએ ભરાઈ રહેશે. ઇટ ફીડ્સ ઇન મેન્સ ઓન ધ સેલ ડેબ્રિસ, બેક્ટેરિયા અને લ્યુકોસાઇટ, કે અલગ અલગ ટાઈપના હોઈ શકે છે. ડેબ્રિસ એટલે એ કઠણ સ્વરૂપે બેક્ટેરિયાનું છે. ડેબ્રિસ સ્વરૂપ એટલે કાંકરા, કેમ ઝીણી ઝીણી કપચી જેવા કાંકરા હોય એ સ્વરૂપનું જોવા મળે. બેક્ટેરિયા સ્વરૂપે એટલે કે જે અદ્રશ્ય અને નોન માઇક્રોબિયલ ને એવી રીતે હોય. અને લ્યુકોસાઇટ્સ દેટ ઇઝ કે બ્લડ સેલની અંદર જોવા મળતા હોય લ્યુકોસાઇટ્સ, તો એ સિમ્પલ સ્મોલ જે સ્ટ્રક્ચરની અંદર જોવા મળે તો એ રીતના પણ હોઈ શકે. ધ કોમેન્સિયલ એન્ટામોબિયા જિન્જીવેલિસ સ્પ્રેડ્સ ઇન્ફેક્શન ફ્રોમ વન ઇન્ડિવિજ્યુઅલ ટુ અનધર બાય કિસિંગ અથવા કોમનલી સ્ટેડ યુઝ યુટેન્સિલ, હેન્ડકરચીપ્સ, બાય ટૂથબ્રશ યુઝ બાય મિસ્ટેક. કેવી રીતે ફેલાઈ શકે? કેમ કે એ મોઢાની અંદર જ રહે છે તો એકબીજાને ડીપ કિસ કરવાથી અથવા તો એના જે યુટેન્સિલ્સ છે એટલે કે વાસણ, એક વાસણથી કોઈએ પાણી પીધું હોય એ જ વાસણથી બીજા પાણી પીવે તો એના દાંતને અડેલું હોય તો એના દ્વારા ફેલાઈ શકે છે. હેન્ડકરચીપ એટલે રૂમાલ, જે મોઢે લૂછવા માટે રૂમાલ વાપરતા હોય નાનો, એ રૂમાલથી. અને કાં તો ટૂથબ્રશ બાય મિસ્ટેક, એટલે કે કોઈને ખબર ના હોય એક જણાએ દાંત ઉપર જે બ્રશ કરેલું હોય એ બ્રશ બીજું જણું કરી લે તો એના દ્વારા પણ ફેલાઈ શકે. અને ઇટ કોઝિસ પાયોરિયા. પાયોરિયા એટલે દાંતની અંદર ઇન્ફેક્શન થાય. તો આ મોસ્ટલી પેઢાની અંદર ઇન્ફેક્શન છે. દાંતના પેઢા અને દાંતની વચ્ચે રહેલું હોય એટલે કે પેઢાની અંદર ઇન્ફેક્શન કરશે. ધ પ્રોટોઝોઆ કોઝિસ ઇન્ફ્લામેશન ઇન ધ ઇન્ટેસ્ટાઇન. એટલે સૌથી વધારે ક્યાં ઇન્ફ્લામેશન કરશે? ઇન્ફેક્શન કરશે. ઇન્ફ્લામેશન એટલે જ ઇન્ફેક્શન. ઓકે, એ ઇન્ટેસ્ટાઇનની અંદર કરશે. વિચ ઇઝ કોઝ બાય ઇન્ફેસ્ટેશન વિથ એન્ટામીબિયા હિસ્ટોલાઇટિકા. એના દ્વારા ફેલાય છે. એન્ડ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય વોટરી સ્ટૂલ ફ્લેક્ડ વિથ મ્યુકસ એન્ડ બ્લડ. જો આ એમીબિયા હિસ્ટોલિકિયાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો એની અંદર આપણને કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે? તો કે વોટરી સ્ટૂલ પાણી જેવું બહાર નીકળે. ફ્લેક્ડ એન્ડ મ્યુકસ એન્ડ બ્લડ, કે સ્ટૂલની અંદર કાં તો મ્યુકસ એટલે કે જે અંદરની ચરબી છે નાના આંતરડા મોટા આંતરડાની એ બહાર આવે અથવા તો બ્લડ બહાર ના આવે. સિવિયર ઇન્ફેક્શન મે કોઝ એબ્ડોમિનલ પેઇન, પ્રોફ્યુઝ ડાયરિયા, એનોરેક્સિયા, વેટ લોસ અથવા હિપેટાઇટિસ. જો વધારે પડતું ઇન્ફેક્શન થાય તો પેટમાં દુખાવો થઈ શકે, ડાયરિયા થઈ શકે, એનોરેક્સિયા થઈ શકે અને વેટ લોસ થઈ શકે અને હિપેટાઇટિસ. વેટ લોસ શું કામ થાય? કે આ જે બેક્ટેરિયા છે આપણા શરીરમાં જેટલું ખાવાનું જાય છે એને શું કરી નાખશે? કેમ કે આ બીજી વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. જો એને તો ડાયજેસ્ટ વગરનું ફૂડ મળશે તો એને શું કરી લેશે? એ ડાયજેસ્ટ કરી નાખશે. એના કારણે જે જરૂરી એનર્જી બોડીને મળવી જોઈએ હ્યુમનની બોડીને એ નહીં મળે. એના કારણે પેશન્ટનું વેટ લોસ થાય. The following drugs like metronidazole, tinidazole, odidazole, furosemide, then sensidazole અને ક્વિનિલડોક્લોર are used as a anti-protozoal drugs. આ બધા ડ્રગ આના એક્ઝામ્પલ છે જે આપણે હમણાં ડિટેલમાં ભણીશું. પ્રિવેન્ટિવ મેઝર્સ ફોર એન્ટીમિયાબિસ કંટ્રોલ આરએસ અંડર. આને ઇન્ફેક્શન થતા અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે બેટર હાઇજેનિક કન્ડિશન, વોશ હેન્ડ વિથ સોપ એન્ડ વોટર બિફોર હેન્ડલિંગ ફૂડ પ્રોડક્ટ્સ. આપણી જે રોજિંદી જીવન જરૂરિયાતની જે આદત છે એને
હાઇજેનિક બનાવવાની, તંદુરસ્ત રાખવાની, ઘડીએ ઘડીએ હાથ ધોવાના સોપ અને વોટરથી, કે કોઈ પણ ફ્રૂટ પ્રોડક્ટ લઈ જવી હોય એના પહેલા હેન્ડ વોશ કરવાનું. પીપલ શુડ બી એજ્યુકેટેડ ટુ મેન્ટેન પર્સનલ હાઇજીન, એટલે કે માણસને દરેકને ખબર હોવી જોઈએ કે મારે મારું પર્સનલ હાઇજીન કેવી રીતે મેન્ટેન કરવાનું છે. મીન્સ એકબીજા જોડે કોઈએ સામેથી હેઠું ખાધેલું છે, મારે હેઠું નથી ખાવાનું, કોઈએ આ ગ્લાસમાં પાણી પીધેલું છે, મારે એ પાણી નથી પીવાનું. દેટ ઇઝ પ્રોટેક્ટ ફૂડ એન્ડ ડ્રિંક્સ ફ્રોમ ડસ્ટ, ફ્લાઇઝ, કોકરોચ, કેટ, રેટ એન્ડ ડોગ્સ, કે જે ખુલ્લો ખોરાક પડેલો છે અથવા ખુલ્લું જે પ્રવાહી પડેલું છે, ડ્રિંક પડેલું છે, એને એમાં ધૂળ ના લાગે, માખી ના બેસે, કોકરોચ ના આવે, બિલાડી, ઉંદેડું કે કૂતરું એ ચાટે ને એનું ધ્યાન રાખવાનું છે. અવોઇડ પુટિંગ ગ્રાસ, ટ્વિંગ્સ એન્ડ લીવ્સ ફ્રોમ લોન્સ ઇન ધ માઉથ. ડાયરેક્ટ આપણે એમ હોય ને લોનની અંદર ધાણા ભાજી અથવા તો ગમે તે વાવેલું હોય તો એમાંથી તોડીને ડાયરેક્ટ ખાઈ લેતા હોય તો એ ટેવ નહીં રાખવાની કે એમાંથી ડાયરેક્ટ તોડીને તમે ખાઈ લીધું. અંડરગ્રાઉન્ડ સેવરેજ સિસ્ટમ ફોર ડિસ્પોઝલ ઓફ હ્યુમન વેસ્ટ, જે પહેલાના જમાનામાં બધા ખુલ્લામાં કરતા હતા તો એવું ખુલ્લામાં ન રાખવું જોઈએ. અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, અત્યારે તો બધી મોસ્ટલી વેસ્ટર્ન ટાઈપ અને જે નવી જે સ્ટ્રક્ચર ઇન્ડિયન કલ્ચર છે એના ઉપર બધા ટોયલેટ ને એ બધું બનાવી લે છે, એ બધું મોસ્ટલી અંડરગ્રાઉન્ડ જ હોય છે. પણ હજી પણ ક્યાંક ગામડામાં આ રીતની સિસ્ટમ ચાલતી હોય તો એ નહીં રાખવાની. The food should be cooked properly so the cyst and entomobia may be destroyed by heat. બાફીને ખાવાનું અથવા તો ડાયરેક્ટ કાચે કાચું નહીં ખાવાનું, એ બધું. Then છે wash vegetable, fruit, leaves before using and cooking. કે જે પણ શાકભાજી છે, પાંદડાવાળું, મેથી, કોથમીર, તો કોઈ પણ ફ્રૂટ છે તો એ બધું શું કરવાનું, એને યુઝ કુક કરીને પછી જ ખાવાનું, ડાયરેક્ટલી નહીં ખાવાનું. ટુ ટેક ઇફેક્ટિવ મેડિસિન બાય ઇન્ફેક્ટેડ પર્સન અંડર એડવાઇસ ઓફ ફિઝિશિયન. ડોક્ટરની પૂરેપૂરી સલાહ લઈને એની પૂરેપૂરી જાણ પછી જ દવા લેવાની. ડ્રગ આપણે ડિટેલ્સમાં જોઈએ. સૌથી પહેલી આપેલી છે મેટ્રોનિડાઝોલ. તો કે મેટ્રોનિડાઝોલ એ એન્ટી પ્રોટોઝુઅલ ડ્રગ છે, વેરી ઇફેક્ટિવ અગેન્સ્ટ પ્રોટોઝુઆ, એન્ટામેબિયા હિસ્ટોલિટિકા અથવા તો ટ્રાઇકોમોનાસ અથવા જીયાર્ડિયા લેમ્બિયા. આ બધા પ્રોટોઝુઆના ટાઈપ છે. જો બેક્ટેરિયા હોય ને, જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આપણે ભણીએ એની અંદર પ્રોટોઝુઆ આવે, વાયરસ આવે, બેક્ટેરિયા આવે, ફંગાઈ એટલે ફૂગ આવે, એ બધા અલગ અલગ ટાઈપ છે માઇક્રો ઓર્ગેનિઝમ્સના, બરાબર. એટલે પ્રોટોઝુઆની જે આપણે બેક્ટેરિયાના ને બધાના તો એક્ઝામ્પલ જોતા હોઈએ છીએ, પ્રોટોઝુઆના એક્ઝામ્પલ આવી રહ્યા છે કે એન્ટામીબા હિસ્ટોલિટિકા, ટ્રાઇકોમોનાસ, જીયાર્ડિયા લેમ્બિયા, ઘણા બધા આવે પણ અહીંયા અમુક એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, ઇટ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ વાઇડ રેન્જ ઓફ બેક્ટેરિયા લાઇક એન્ટીએમેબિક કોકાઈ, ક્લોસ્ટ્રિડિયમ, ગાર્ડેનેરેલા, વજેનેલિસ. આ બધા શેના નામ આપેલા છે, ખાલી જે આ એન્ડીએમેબિક, એમેબિયા હિસ્ટોલિકા બોલે એની અંદર કયા કયા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે એના અમુક એક્ઝામ્પલ આપેલા છે કે એનેરોબિક કોકાઈ હોઈ શકે, જેમાં આપણે સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટેફિલોકોકાઈ એ બધું ભણતા હતા એવી રીતે. મેટ્રોનિડાઝોલ ઇટ એઝ ઓડરલેસ વ્હાઇટ ક્રિસ્ટેલિન પાવડર વિથ બિટર ટેસ્ટ. સ્વાદ વગરનો, સ્મેલ વગરનો, વ્હાઇટ કલરનો અને ક્રિસ્ટેલિન ફોર્મેશનમાં પાવડર જોવા મળે. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર એટ 20°C. It is rapidly and readily absorbed after oral administration. કે જ્યારે ઓરલી આપશું તો પણ એની એક્શન કેવી કરશે, ઝડપથી કરશે. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે મેટ્રોનિડાઝોલ ઇઝ અ ડાયરેક્ટ એક્ટિંગ એમોબિયોસાઇડ. સાઇડ એટલે એને બેક્ટેરિયોસાઇડલ આપણે જોયેલું છે, એટલે કિલ કરવા માટે. જે અમીબિક બેક્ટેરિયા છે એને કિલ કરી નાખશે. ઇટ ડિગ્રેડ્સ એન્ડ બાઇન્ડ વિથ ડીએનએ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયાના ડીએનએ સાથે જોડાય છે, ઓરલી જલ્દી એબ્ઝોર્બ થઈ જાય છે અને એક્ટિંગ કેવી છે એની, એમિબિસાઇડ એટલે કે એમિબિયાને કિલ કરવા માટે. નીચે એનું જે સ્ટ્રક્ચર આપેલું છે નજર કરી લેજો, જોઈ લેજો, બાકી યાદ રાખવાની જરૂર નથી. ડોઝ શું છે તો કે એડલ્ટની અંદર 400 mg દરેક 8 કલાકે આપવાનું. કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી. કેવી રીતે? આઈવી ઓરલી અપાશે જે 400 mg છે, અને જો આઈવી આપવું હોય તો 500 mg આપવાનું છે દરેક 8 કલાકે, અને એ પણ કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી. ઇટ ઇઝ અવેલેબલ એઝ 200 mg, 400 mg ટેમ્પલેટ, અને સસ્પેન્શનમાં 100 mg પર 5 ml નું આવી શકે, જે ઓઇન્ટમેન્ટ તરીકે યુઝ થાય. અને ઇન્જેક્શન મેટ્રોનિડાઝોલ છે એ 500 mg નું પર 100 ml ની બોટલમાં આવી શકે. ઇન્ડિકેશન શું છે તો કે યુઝડ ઇન અમીબિયાસિસ, એટલે કે અમીબિયાને કારણે ઇન્ટેસ્ટાઇનની અંદર ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે યુઝ થઈ શકે. ધેન છે જીયાર્ડિયાસિસ.
જીઆરડીઆસીસ એ પણ એક જાતનું ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન છે. એ પણ આના કારણે થાય છે. પુઅર સેનિટેશન અથવા તો અનસેફ વોટર કે કન્ટામિનેટેડ વોટરને કારણે એ ઇન્ટેસ્ટાઇનની અંદરનું જ ઇન્ફેક્શન છે. એના અલગ અલગ ટાઈપ આવે. તો એ જીઆરડીઆસીસ બેક્ટેરિયાને કારણે થયું હોય તો એને જીઆરડીઆસીસ કહેવાય. દેન છે વજાઇનાઇટિસ, એટલે વજાઇનાની અંદર ઇન્ફેક્શન. એપેન્ડેક્ટોમી એટલે એપેન્ડિક્સ થયેલું હોય કોઈને. એપેન્ડિક્સ એ ડિટેલમાં આંત્રપૂછ કહેવાય એને ગુજરાતીમાં. એ ડિટેલમાં તમારે એમએસએનમાં આવશે. દેન ઓસ્ટિયોમાઇલિટિસ એટલે કે બોનની અંદર ઇન્ફેક્શન થયેલા હોય. અલ્સરેટિવ જિન્જેવાઇટિસ થયેલું હોય. ધેટ ઇઝ જે મોઢાની અંદર જિન્જેવાઇટિસ એટલે ગમ્સ અને જે પેઢા છે એની અંદર ઇન્ફેક્શન થાય. બ્રેન અને લંગ્સની અંદર એબ્સેસ થયેલું હોય તો યુઝ થાય, એટલે કે ઇન્ફેક્શન. અને પેલ્વિકની સર્જરી કરાવેલી હોય તો યુઝ કરી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે તો કે ન્યુરોલોજીકલ ડિસીઝ થવાના ચાન્સ, જેને ડિસીઝ હોય એને નથી આપવાનું. પ્રેગ્નેન્ટ મધરમાં નથી આપવાનું. લેક્ટેશન મધરમાં નથી આપવાનું. અને હાઇપર સેન્સિટિવિટી થતી હોય આ ડ્રગ લેવાથી તો નથી આપવાની ડ્રગ. સાઇડ ઇફેક્ટમાં એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, મેટાલિટિક્સ. એનો જે ટેસ્ટ છે એટલે મીન્સ આ દવા લીધા પછી આપણને જે બધી વસ્તુનો ખોરાકનો સ્વાદ કેવો લાગશે? મેટાલિક એટલે ધાતુ જેવો. જે પેલો લોખંડ આવે, મેટલ આવે એના જેવો. એબ્ડોમિનલ ક્રેમ્સ થઈ શકે, એટલે કે પેટમાં દુખાવો અથવા તો ખેંચાવતી હોય એના ટાઈપનું. હેડેક થઈ શકે. ડ્રાયનેસ ઓફ માઉથ થઈ શકે. થ્રોમ્બોફ્લેબાઇટિસ થઈ શકે. થ્રોમ્બોફ્લેબાઇટિસ એટલે લોહીનો ગઠ્ઠો થઈ જવો, જે જગ્યાએ ઇન્જેક્શન અથવા તો જે જગ્યાએથી દવા આપેલી હોય એ જગ્યાએ. એટ ધ સાઇટ ઓફ ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન. અને પેરિફરલ ન્યુરોપેથી થઈ શકે, એટલે કે જે પેરિફરલ નર્વ છે જે ઇન્જેક્શન પાસ થવી જોઈએ એની અંદર પ્રોબ્લેમ થઈ શકે. દેન સીઝર આવી શકે, એટલે કે ખેંચ આવી શકે. ફાર્મેકોકાઇનેટિક્સ તો કે સીરમ કોન્સન્ટ્રેશન છે એ 1 થી 2 કલાકમાં જોવા મળે. અને પ્લાઝમાની જે હાફ લાઈફ છે એ કેટલા ટાઈમ સુધી રહેશે? 6 કલાક સુધી. યુરિન દ્વારા બહાર નીકળી જશે મેટ્રાનિડાઝોલ જે ડ્રગ છે એ. અને જો મેટાબોલાઇઝ જેટલી થઈ ગઈ હોય એટલે લીવરની અંદર મેટાબોલાઇટ થાય. અને બાકીની જે ડ્રગ છે એ યુરિન દ્વારા બહાર નીકળી જશે. બ્રાન્ડ નેમ શું છે તો કે ફ્લેઝાઇલ, મેટ્રોન, મેટ્રોઝિલ, જોએસિડ, ધેન એરિસ્ટ્રોજિલ, ધેન યુનિમેઝોલ. એ કેટલા એમજીની ટેબ્લેટમાં આવશે તો કે 200 એમજી અને 400 એમજી. બ્રાન્ડ નેમ બધા યાદ રાખવાની જરૂર નથી. 1 થી 2 યાદ રાખશો તો ઓકે છે. નર્સિંગ કેર આપેલી છે એઝ આપણે દર વખતે જોઈએ છીએ એવી રીતે કે એની જે સાઇડ ઇફેક્ટ છે એ જોવાની છે. એને એબ્ડોમિનલ પેઇન અથવા તો કોઈ પણ બીજી પ્રોબ્લેમ થાય છે કે નહીં, આઈવી લાઇન બરોબર રીતે છે, એના લીધે થ્રોમ્બોફ્લેબાઇટિસ કે એને દરેક જો 72 કલાકે ચેન્જ કરવાની છે એને લાઈન. 72 કલાક એટલે 3 દિવસ, દરેક 3 દિવસ સુધી એકને એક લાઈનની અંદર પાઇન્ટ ચાલુ રાખે તો વાંધો નહીં, પછી એને ચેન્જ કરવી પડે. કમ્પ્લીટ બ્લડ જે સેલ કાઉન્ટ છે એ જોવાનું છે. એલર્જીસ થાય છે, રેસીસ થાય છે, અર્ટિકેરિયા, ડર્મેટાઇટિસ એ બધું જોવાનું. નોઝિયા, વોમિટિંગ હોય તો ચેક કરવાનું. પેશન્ટને કહેવાનું કે આલ્કોહોલ નથી પીવાનું જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય. અને કમ્પ્લીટ કોર્સ ટ્રીટમેન્ટનો પૂરો કરવાનો છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ધેટ ઇઝ ટિનિડાઝોલ. ટિનિડાઝોલ એ પણ એન્ટીમાઇક્રોબિયલ એક્શન ધરાવતી ડ્રગ છે. અને એમાં પણ શું થાય છે? પ્રોટોઝુઆ અગેન્સ્ટ એન્ટાઇમેબિયા હિસ્ટોલિકિયા, ધેન ફ્યુસોબેક્ટેરિયમ સ્પેસીસ, ગિયાર્ડિયા, ક્લોસ્ટ્રીડિયમ અથવા તો ટ્રાઇકોમોના સ્પેસીસ. આ બધા બેક્ટેરિયાના નામ છે. એની અંદર આપણને હેલ્પફુલ થશે. Trinidazole has longer duration of action, is administered is once daily or BD, that is twice a day doses. કાં તો દિવસમાં 1 વખત આપવામાં આવે અને કાં તો દિવસમાં 2 વાર આપવામાં આવે. કયા કયા ડોઝમાં હોય તો કે 300 mg, 500 mg, 600 mg, 750 mg અથવા તો 1 ગ્રામની ટેબ્લેટમાં. ટેબ્લેટનું નામ આપેલું છે ટીનીબા 300. 500 mg ની 1 ગ્રામની ટેબ્લેટ આવે છે. ડોઝ કીધેલો છે એડલ્ટની અંદર 2 ગ્રામ્સ ડેઇલી ઓર 1 ગ્રામ બીડી. જો એક જ દિવસમાં એક જ વખત આપે તો 2 ગ્રામ આપવાનું. અને જો 2 વખત આપવાનું હોય તો 1 ગ્રામ આપવાનું. કેવી રીતે અપાય? ઓરલી. અને 3 દિવસ સુધી અપાય. ફોર એમેબિયાસિસ કે અમીબાના ઇન્ફેક્શન માટે આપવામાં આવે. ચિલ્ડ્રનની અંદર 30 થી 50 mg ડોઝ આપવાનો એઝ પર બોડી વેઇટ અને દિવસમાં 2 વાર. અને ઇન્ડિકેશન શું છે તો કે અમીબિયાસિસ, જીઆરડીઆસિસ અને ટ્રાઇકોમોનિયાસિસ. અમીબિયાસિસ એટલે અમીબાને કારણે ઇન્ટેસ્ટાઇનની અંદર ઇન્ફેક્શન થાય. જીઆરડીઆસિસ એટલે આ જીઆરડીયા નામના જે બેક્ટેરિયા છે એને કારણે ઇન્ટેસ્ટાઇનની અંદર ઇન્ફેક્શન થાય. અને ટ્રાઇકોમોનાસિસ એ પણ જે ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, પણ મોસ્ટલી એ શેના લીધે થાય? વજાઇનાની અંદર હોય ટ્રાઇકોમોનાસિસ બેક્ટેરિયા. એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય. ઓકે.
કોન્ટ્રાઇન્ડિકેશનમાં હાઇપર સેન્સિટિવિટી તો નહીં આપવાનું. પ્રેગ્નન્ટ મધર, લેક્ટેશન મધર, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોય અથવા તો બ્લડ ડિસ્ક્રેશિયા હોય. બ્લડ ડિસ્ક્રેશિયા મીન્સ કે બ્લડની અંદર કંઈક ખરાબ વસ્તુ ભળી જવી, બરાબર, કોઈ ખંદો કચરો છે અથવા તો ગંદા પદાર્થ કે જે બ્લડની અંદર નુકસાન કરતા હોય તો બ્લડ જે ખરાબ બેડ મિક્સચર એને કહેવાય, વન ટાઈપ ઓફ, એને ડિસ્ક્રેશિયા કહેવાય, બ્લડ ડિસ્ક્રેશિયા. તો એ થયેલું હોય, એને ડાયાલિસિસની જરૂર પડે એ પેશન્ટને, તો એને નહીં આપવાની આ ડ્રગ. સાઇડ ઇફેક્ટમાં શું કહે છે તો કે ડાર્ક કલર યુરિન આવી શકે, એટલે કે કાં તો બ્લડ અથવા બીજો કચરો બહાર નીકળી શકે. ધેન મેટાલિક ટેસ્ટ આવે, ફટ ટંગ અર્ટિકેરિયા, ટંગની ઉપર એને ફટ ટંગ, ધેટ ઇઝ આપણને રૂવાટી ઉગેલી હોય એના જેવી એમ ફીલ થાય કે એની કંઈક આમ છે છારી ચોટેલી અથવા તો કંઈક ચોટેલું છે. અર્ટિકેરિયા, સ્કિન ઉપર રેસિસ જોવા મળે. સીઝર્સ થઈ, લ્યુકોપેનિયા એટલે કે બ્લડનું ઇન્ફેક્શન. ધેન હેડેક થાય, ડિઝીનેસ થઈ શકે અથવા તો ડ્રાયનેસ ઓફ માઉથ થઈ શકે. ઇન્ટરેક્શન શું છે તો કે રિએક્શન વિથ આલ્કોહોલ. જો આલ્કોહોલ સાથે આ ડ્રગ લેવામાં આવે તો એ બરાબર રીતે મીન્સ એક્શન નહીં કરે. દેન છે સિનર્જિસ્ટિક એક્શન વિથ એમ્પિસિલિન ઓર ડોક્સીસાઇક્લિન. એટલે જો એ આ ડ્રગ સાથે એમ્પિસિલિન અથવા તો ડોક્સીસાઇક્લિન નામની એન્ટીબાયોટિક સાથે આપવામાં આવે તો એની જે બરાબર એક્શન છે સિનર્જેટિક એક્શન, ધેટ મીન્સ એની જે એક્શન બરાબર રીતે થવી જોઈએ એ બરાબર ન થાય અને એની રોંગ ઇફેક્ટ થાય. બ્રાન્ડ નેમ્સ આપેલા છે ટીનીબા, ટીનીફેસિજિન, ટીનીડેફિલ અથવા ટીનીફસ. અને કેટલા એમજીની હોય? 300 એમજી અને 500 એમજીની ટેબ્લેટ. નર્સિંગ કેરમાં એઝ બિફોર કે એને સાઇડ ઇફેક્ટ છે કે નહીં એ ચેક કરવાની છે. કમ્પ્લીટ કોર્સ લેવાનું કહેવાનું છે પેશન્ટને અને પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાનું છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ઓનિડાઝોલ. ઓનિડાઝોલ એ પણ એન્ટીમાઇક્રોબિયલ એક્શન ધરાવતી મેટ્રોનિડાઝોલ જેવી જ ડ્રગ છે. અને શેની ટ્રીટમેન્ટ માટે વપરાય તો કે એમિબિયાસિસ, એબોબિક ડાયસેન્ટ્રી, ટ્રાઇકોમોનિયાસિસ અને ગાર્ડિયાસિસ. ઇટ ઇઝ અવેલેબલ એઝ 500 એમજીની ટેબ્લેટ અથવા ઇન્ફ્યુઝનમાં IV 500 એમજી પર 100 mlની બોટલમાં આપવામાં આવે. એની લોંગ ડ્યુરેશન ઓફ એક્શન હોય જો એ ઓરલી આપવામાં આવે અને દિવસમાં 2 વખત આપી શકીએ. નામ આપેલા છે ટેબ્લેટ જીલ, ડેઝોલિક. એ 500 mgના ફોર્મેશનમાં હોય. ડોઝ કીધેલો છે 500 mgનો આપવાનો જો અમીબિયાસિસ હોય તો દિવસમાં 2 વખત અને ઓરલી આપવાનું 5 દિવસ સુધી કન્ટિન્યુ. ચિલ્ડ્રનની અંદર 10 થી 25 mg જેટલો ડોઝ આપવાનો પર કેજી બોડી વેઇટ. 2 ડિવાઇડેડ ડોઝમાં આપવાનું અને દરેક 12 કલાકે અપાય છે. જો અમીબિક ડાયસેન્ટ્રી હોય એટલે કે અમીબિયાને કારણે બ્લડ નીકળતું હોય જે ડાયરિયાની અંદર, તો એડલ્ટની અંદર 1.5 ગ્રામ ઓરલી આપવાનું દિવસમાં 1 વખત અને 3 દિવસ સુધી. અને ચિલ્ડ્રનની અંદર 30 mg પર કેજી બોડી વેઇટ આપવાનું દિવસમાં 1 વાર 3 દિવસ સુધી. જીઆરડીએસિસ હોય, જો જીઆરડીયાના કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો સેમ એઝ અમીબિક ડાયસેન્ટ્રીના જેવો ડોઝ આપવાનો. ઇન્ડિકેશન શું છે તો કે જીઆરડીએસિસ થયેલું હોય, ઇન્ટેસ્ટાઇનલ એમિબિયાસિસ થયેલું હોય, હિપેટિક એમિબિયાસિસ થયેલું હોય, ટ્રાઇકોમોનિયાસિસ થયેલું હોય અથવા બેક્ટેરિયલ વજાઇનોસિસ થયેલું હોય. જીઆરડીએસિસ એટલે ઇન્ટેસ્ટાઇનની અંદર જ જીઆરડીયાના કારણે ઇન્ફેક્શન થાય. જો ઇન્ટેસ્ટાઇનની અંદર અમીબાને કારણે ઇન્ફેક્શન થાય અથવા હિપેટિકમાં એટલે કે હિપેટિક જે ગ્લેન્ડ છે એની અંદર અમીબિયાને કારણે ઇન્ફેક્શન થાય અથવા ટ્રાઇકોમોનેસિસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થાય અને કાં તો વજાઇનાની અંદર ઇન્ફેક્શન થાય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન શું શક્ય છે તો કે હાઇપર સેન્સિટિવિટી મધરને પેશન્ટને નહીં આપવાનું, પ્રેગ્નેન્ટ મધર અને લેક્ટેટિંગ મધરને નથી આપવાનું. સાઇડ ઇફેક્ટની અંદર નોઝિયા, વોમિટિંગ, વર્ટિગો, પેઇન એબ્ડોમનની અંદર થઈ શકે, હેડેક થઈ શકે, રેસિસ થઈ શકે અથવા ડ્રાયનેસ ઓફ માઉથ થઈ શકે. બ્રાન્ડ નેમ આપેલા છે ઓટીની, ઓઝિડ, ઓનિડેઝ, ઓર્ની અને ઓનિડા. એ 500 mgના ડોઝમાં આવી શકે. નર્સિંગ કેર આપેલી છે સેમ એઝ બિફોર કે જે સાઇડ ઇફેક્ટ થતી હોય તો એ ચેક કરવાની. પેશન્ટને આલ્કોહોલ નથી લેવાનું. આઈવી સાઇટ ઉપર થ્રોમ્બોફ્લેબાઇટિસ અથવા એક્સ્ટ્રાવેઝેશન કે જે વેસલ્સ છે એ એન્લાર્જમેન્ટ થાય છે કે નહીં એ ચેક કરતું રહેવાનું. કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ ચેક કરવાના, કમ્પ્લીટ કોર્સ કરવાનો અને પેશન્ટ અને ફેમિલી મેમ્બરને એજ્યુકેશન આપવાનું, પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાનું. નેક્સ્ટ ડ્રગ છે ડાયલોક્સિડિન ફ્લુરોટ. ઇટ ઇઝ હાઈલી ઇફેક્ટિવ અમીબીસાઇડ એટલે કે અમીબાને કિલ કરવા માટે વપરાય છે. ઇટ કિલ્સ ટ્રોફોઝોટિસ ફોર્મિંગ સિસ્ટ કે આ ટ્રોફોઝો બેક્ટેરિયા છે એના કારણે સિસ્ટ જે બનતી હોય એને મારવા માટે યુઝ થાય છે. ઇટ સિસ્ટ એટલે ગાંઠ જેવું ફોર્મેશન. ઇટ ઇઝ હાઈ ક્યોર રેટ ઇન માઇલ્ડ ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ ઇન સિમ્પ્ટમેટિક સિસ્ટ પેશન્ટ્સ. એટલે સૌથી વધારે શેમાં યુઝ થાય છે કે બેક્ટેરિયાને લીધે ઇન્ફેક્શન તો થાય
પણ એ ઇન્ફેક્શનના કારણે જો સિમ્પટોમેટિક સિસ્ટ જેવું ફોર્મેશન બનતું હોય, એટલે કે એ બધા બેક્ટેરિયા એક જગ્યાએ ભેગા થઈને ગાંઠ જેવું બનાવતા હોય, એમાં આ ડ્રગ વધારે યુઝ થાય. કઈ? તો કે ડાયલોક્ઝેન્ડિન ફ્યુરેટ. કેવલા ડોઝમાં અવેલેબલ હોય 500 mg ની ટેબ્લેટમાં, અને ટેબ્લેટ ફ્યુરામાઇડ એ પણ એનું બીજું નામ છે, બીજી ડ્રગ છે એના જેવી, તો એ પણ 500 mg ની હોય. ડોઝ કીધો છે એડલ્ટની અંદર 500 mg થ્રાઇસ ઇન અ ડે, દિવસમાં 3 વખત 5 થી 10 દિવસ સુધી આપવાની. ચિલ્ડ્રનની અંદર 20 mg પર બોડી કેજી વેઇટ, અને દિવસમાં 3 ઇક્વલ ડોઝમાં આપવાનું. ઇન્ડિકેશન શું છે? તો કે ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ થયો હોય ત્યારે કામ આવે. કોન્ટ્રા ઇન્ડિકેશન હાઇપરસેન્સિટિવિટી થતી હોય તો નહીં આપવાનું. સિસ્ટેમેટિક અમીબિયાસિસ એટલે ઇન્ટેસ્ટાઇન સિવાયના કોઈ પણ બીજી સિસ્ટમની અંદર કોઈ પણ જે અમીબિયાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો એ નથી અપાતું. ખાલી ઇન્ટેસ્ટાઇન માટે જ આ ડ્રગ યુઝ થાય છે. પ્રેગ્નેન્ટ મધરમાં નથી આપવાનું, અને લેક્ટેશન મધરમાં નથી આપવાનું. then સાઇડ ઇફેક્ટ થઈ શકે તો કે રેસ, નોશિયા, એબ્ડોમિનલ પેઇન, અર્ટિકેરિયા, હેડેક થઈ શકે, અને એનોરેક્સિયા થઈ શકે. બ્રાન્ડ નેમ આપેલા છે એમિક્લિન અને ફ્યુરામાઇડ. નર્સિંગ કેર છે તો કે એલર્જીક રિએક્શન, રેસિસ છે, અર્ટિકેરિયા છે, નોઝિયા, વોમિટિંગ, પેઇન, એબ્ડોમન, એ બધા ચેક કરવાનું છે, પેશન્ટને એડવાઇસ આપવાની છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ફ્યુરાઝોલિડિન. એ પણ શું છે? નાઇટ્રોફ્યુરેન કમ્પાઉન્ડમાંથી બનેલી ડ્રગ છે, અને ગ્રામ નેગેટિવ જે બેક્ટેરિયા છે ઇટ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ મેની ગ્રામ નેગેટિવ બેસિલાઈ, એટલે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઉપર અસર કરે છે. અને એ નામ આપેલા છે તો કે સાલ્મોનેલા, સિઝેલા અને જીઆરડિયા. ઇટ ઇઝ લેસ ઇફેક્ટિવ ઇન અ ટાઇફોઇડ ફીવર. ટાઇફોઇડ ફીવરમાં ઓછી અસર કરે છે એન્ટીબાયોટિક. ઇટ ઇઝ અવેલેબલ ઇન 100 mg ટેબ્લેટ, અને સસ્પેન્શન જે ઓઇન્ટમેન્ટ સસ્પેન્શન જે ફોર્મેશન છે કે જેને આપણે બહાર લગાવી શકીએ એ 25 mg પર 5 ml હોય, અને એ કેટલા હોય? ફ્યુરાઝોલિડિન ફોર્મેશનની અંદર. અને સિરપની અંદર પણ અવેલેબલ છે, એનું નામ છે ફ્યુરાઝોલિડિન 30 mg પ્લસ મેટ્રોનિડાઝોલ 100 mg. આ બંને ભેગી કરીને આપવામાં આવે છે સિરપ 5 ml ના સસ્પેન્શનની અંદર. ડોઝેસ છે તો કે એડલ્ટની અંદર 100 mg થ્રાઇસ અ ડે, દિવસમાં 3 વખત 100 mg આપવાનું. ચિલ્ડ્રનની અંદર 5 mg પર કેજી બોડી વેઇટ આપવાનું, અને 4 ઇક્વલ ડોઝની અંદર આપવામાં આવે. ઇન્ડિકેશન શું છે? તો કે જ્યારે ડાયરિયા થયેલા હોય, ડાયસેન્ટ્રી થયેલી હોય, ફૂડ પોઈઝનિંગ, જીઆરડિયાસિસ થયેલું હોય, અથવા તો ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ એટલે કે ગેસ્ટ્રોકના કોઈ પણ પાર્ટની અંદર ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે પ્રેગ્નેન્ટ અને લેક્ટેટિંગ મધરમાં નહીં આપવાની, અને ઇન્ફન્ટ્સને નથી અપાતી. સાઇડ ઇફેક્ટ શું થાય? તો કે નોઝિયા, વોમિટિંગ, હેડેક, ડિઝીનેસ અને રેસિસ. અને બ્રાન્ડ નેમ્સ આપેલા છે મિઝાઇલ એફ અને ફ્યુરોક્સોન. ટેબ્લેટ ફોર્મેશનમાં હોય. નર્સિંગ કેર છે તો કે સાઇડ ઇફેક્ટ થાય કે એ નહીં જોવાની, પેશન્ટને એડવાઇસ કરવાનું છે, અને કમ્પ્લીટ કોર્સ પૂરો કરવાનો છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ધેટ ઇઝ હાઇડ્રોક્સીક્વિનોલોન્સ. એનું બીજું નામ ઓળખાય છે ક્વિનિનોડોક્લોર અથવા તો ડાઇડો હાઇડ્રોક્સીક્વિન. ક્વિનિનોડોક્લોર એ આ ડ્રગ એન્ટીઅમેબિક ડ્રગ છે. એ મોસ્ટલી ક્વિનિનોડોક્લોર નામથી ઓળખાય છે. એના બીજા નામ અહીંયા આપેલા છે. ક્વિનિનોડોક્લોર ડાઇડો હાઇડ્રોક્સીક્વિન ઇઝ એક્ટિવ અગેન્સ્ટ એન્ટાએમિબિયા હિસ્ટોલિટિકા અથવા જીઆરડિયા અથવા ટ્રાઇકોમોનાસ અને સમ ફંગાઈ એન્ડ બેક્ટેરિયા. કે આ બધા જેટલા પ્રકાર આપણે પહેલા જોયેલા છે અમીબાના, એ અથવા તો જે પ્રોટોઝોઆ છે એની અંદર બેક્ટેરિયાને કિલ કરવા માટે વપરાય છે. ઇટ કિલ્સ સિસ્ટ ફોર્મિંગ ટ્રોફોજાઇટિસ ઇન ધ ઇન્ટેસ્ટાઇન, કે ઇન્ટેસ્ટાઇનની અંદર આ બધા બેક્ટેરિયા ભેગા થઈને જે સિસ્ટ બનાવવા છે એને કિલ કરવા માટે વપરાય છે. ઇટ હેઝ નો અમીબિક એક્શન. ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ ઇન એક્યુટ અમીબિક ડાયસેન્ટ્રી, કે અમીબીસાઇડલ એક્શન છે. ઇટ હેઝ નો અમીબિયોસાઇડલ, એટલે ખાલી એકલા અમીબીસાઇડલ તરીકેની એક્શન નથી, એટલે કે અમીબાને કિલ કરશે, પણ જો સિસ્ટ ફોર્મેશનમાં હશે તો જ એક્શન કરશે. અને ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ ઇન એક્યુટ અમીબિક ડાયસેન્ટ્રી, એટલે સ્પેસિફિક અમીબાને કારણે ડાયસેન્ટ્રી એટલે વધારે પડતા ડાયરિયા ઝાડા થઈ ગયા હોય તો એમાં એ મદદરૂપ નથી થતી. ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન ક્રોનિક ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ. જો લાંબા ટાઈમ સુધી આ ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ હોય તો એમાં એ ઇફેક્ટ કરે છે. ઇટ ઇઝ નોટ યુઝફુલ ઇન એક્સ્ટ્રા ઇન્ટેસ્ટાઇનલ એમીબિયાસિસ, એટલે ઇન્ટેસ્ટાઇન સિવાયના કોઈ પણ બીજા પાર્ટની અંદર જો આ અમીબાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો યુઝફુલ નથી. ઇટ ઇઝ અવેલેબલ એઝ 250 mg 650 mg ટેબ્લેટ, અને સસ્પેન્શન ફોર્મેશન કેટલું હોય ક્વિનિડોકોનનું? તો કે 210 mg પર 5 ml અને 60 ml ની બોટલમાં મળી શકે છે. ડોસેજ શું કીધો છે? તો કે 250 થી 500 mg થ્રાઇસ અ ડે, એટલે દિવસમાં 3 વખત આપવાનું છે. એડલ્ટની અંદર જ આપેલો છે.
અને જો ડાયડો હાઇડ્રોક્સીક્વિનિન જો ડ્રગ હોય તો એ 650 mg ની ટેબ્લેટ આવશે અને ક્યારે દિવસમાં 3 વખત આપવાનું છે, થ્રાઇસ અ ડે. શેમાં યુઝફુલ થશે તો કે ડાયેરિયા હોય, જીયાર્ડિયાસિસ, ટ્રાઇકોમોનાસ વજાઇનાઇટિસ, બેક્ટેરિયલ અને ફંગલ સ્કિન ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે? હાઇપરથાઇરોડિઝમ. જો આમાં હાઇપર સેન્સિટિવિટીમાં એને સ્પેસિફિક કીધેલું છે હાઇપરથાઇરોડિઝમ, એટલે કે જે થાઇરોઇડ હોર્મોનનું લેવલ છે એ હાઇપર એટલે વધી જવું, ત્યારે નથી અપાતી. જે પેશન્ટને વધી ગયેલું હોય એ. લીવર ડિઝીઝ હોય એને નથી અપાતી, અને જે પેશન્ટને આયોડિનની એલર્જી હોય એ પેશન્ટને પણ નથી અપાતી. સાઇડ ઇફેક્ટ છે તો કે નોઝિયા, વોમિટિંગ, ગ્રીન સ્ટૂલ. સ્ટૂલ કેવા કલરનું જોવા મળે? ગ્રીન કલરનું. અને પ્યુરાઇટિસ, ગોઈટર. પ્યુરાઇટિસ એટલે ઇન્ફેક્શન, જે ફર્સ્ટ કલેક્શન વાળું ઇન્ફેક્શન થાય એ, અને ગોઈટર એટલે કે જેને ડોક અને એ બધા એનલાર્જમેન્ટ થઈ જાય. ગોઈટર ડિઝીઝ નામ સાંભળેલું હોય તો. બ્રાન્ડ નેમ્સ છે તો કે એન્ટેરોક્વિનોલ, ડાઇડોક્વિન અને એન્ટેરોમેક્સ. અને નર્સિંગ કેર આપેલી છે તો કે સાઇડ ઇફેક્ટ જોવાની છે આપણે પેશન્ટની અંદર, એને એજ્યુકેશન આપવાનું છે કે કમ્પ્લીટ કોર્સ પૂરો કરવાનો છે, પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાનું છે, જે રિસ્પોન્સ આવે, સાઇન એન્ડ સિમ્પટમ્સ દેખાય ડ્રગ દીધા પછી એ આપણે ચેક કરવાના છે. અને લાસ્ટ ડ્રગ આપેલી છે ધેટ ઇઝ સેક્નીડાઝોલ. સેક્નીડાઝોલ બિલોંગ્સ ધ 5-નાઇટ્રોઇમિડાઝોલ ગ્રુપ. એ આખું ગ્રુપ છે, ક્યાંથી આપણને ડ્રગ મળે છે તો કે 5-નાઇટ્રોઇમિડાઝોલ ગ્રુપમાંથી. ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ અથવા ટ્રાઇકોમોનિયાસિસ. આ બંનેમાં કામ કરે છે. અમીબાને કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો પણ, અને ટ્રાઇકોમોનાસને કારણે ઇન્ફેક્શન થયેલું હોય તો પણ ક્યાં? ઇન્ટેસ્ટાઇનની અંદર. ઇટ ઇઝ એડમિનિસ્ટર્ડ એઝ અ સિંગલ ઓરલ ડોઝ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ અમીબિયાસિસ. એટલે કે એક જ ડોઝની અંદર એ શું કરી નાખશે? એને ટ્રીટ કરી નાખશે. 500 mg ના ડોઝમાં અવેલેબલ હોય, અથવા તો 1 ગ્રામની ટેબ્લેટ પણ આવે છે. અને સિરપ કેટલા કન્ટેન્ટમાં આવે તો કે 500 mg પર 10 ml. અને એનું સેચેટ એટલે પાવડર ફોર્મેશન, સેચેટ એટલે ORS જેવું પાવડર ફોર્મેશન હોય એ 500 ગ્રામ, ધેટ ઇઝ સેક્નીડાઝોલ નામે જ ઓળખાય છે. ડોઝ શું કીધો છે તો કે એડલ્ટની અંદર 2 ગ્રામ ઓરલી ફોર 1 ડે ઇઝ સિંગલ ડોઝ. દિવસમાં એક જ વખત ડોઝ આપવાનો, પણ કેટલો આપવાનો? 2 ગ્રામ. અને કેવી રીતે? ઓરલી. ચિલ્ડ્રનની અંદર 30 mg પર kg બોડી વેઇટ આપવાનું એઝ સિંગલ ડોઝ. એને પણ એક જ ડોઝમાં આપી દેવાનું છે, પણ મેન્ટેન કેવી રીતે કરવાનું? પર બોજી કેજી વેઇટ પ્રમાણે 30 mg જોડે મલ્ટીપ્લાય કરવાનું. ઇન્ડિકેશન શું છે તો કે ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ હોય, જીયાર્ડિયાસિસ હોય, હિપેટિક ઇમીબિયાસિસ હોય, અથવા ટ્રાઇકોમોનલ વજાઇનાઇટિસ થયેલું હોય ત્યારે આપવામાં આવે. ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસિસ એટલે અમીબાને કારણે ઇન્ટેસ્ટાઇનમાં ઇન્ફેક્શન થાય. જીયાર્ડિયાસિસ એટલે ઇન્ટેસ્ટાઇનની અંદર જીયાર્ડિયાને કારણે ઇન્ફેક્શન થાય. હિપેટિક અમીબિયાસિસ એટલે અમીબાને કારણે હિપેટિક ગ્લેન્ડની અંદર ઇન્ફેક્શન થાય. અને ટ્રાઇકોમોનલ ધેટ ઇઝ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એના કારણે વજાઇનાની અંદર ઇન્ફેક્શન થાય. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે તો કે સિસ્ટમેટિક અમીબિયાસિસ હોય, એટલે કે ઇન્ટેસ્ટાઇન અથવા હિપેટિક સિવાયના કોઈ પણ બીજી જગ્યાએ અમીબિયાસિસ થયેલું હોય તો ત્યારે નથી અપાતી. પ્રેગ્નેન્ટ મધરમાં નથી અપાતી. લેક્ટેશન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય એ મધરને નથી અપાતી. CNS ડિસઓર્ડર હોય, જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર પ્રોબ્લેમ હોય એને નથી અપાતી. લીવર ડિઝીઝ હોય, જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હોય એને નથી અપાતી. સાઇડ ઇફેક્ટ શું છે તો કે નોઝિયા, એબ્ડોમિનલ પેઇન થઈ શકે, ફેટિક થઈ શકે, હેડેક થઈ શકે, એનોરેક્સિયા, અર્ટિકેરિયા, રેસિસ અને લ્યુકોપિનિયા પણ થઈ શકે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે તો કે સેક્નીટર, ધેન સેક્નીલ, ધેન એન્ટોસેક, ધેન એમિટેબ અને એમ્બીફોર્મ. અને લાસ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે એલર્જીક રિએક્શન થાય છે કે નહીં એ પેશન્ટને ચેક કરવાનું છે. એના કારણે સાઇડ ઇફેક્ટ થાય છે, એબ્ડોમિનલ પેઇન, સ્ટોમેટાઇટિસ, તો એ જોતા રહેવાનું છે. ટોટલ બ્લડ સેલ કાઉન્ટ ચેક કરવાનું, હિમોગ્લોબિન લેવલ ચેક કરવાનું, પેશન્ટને આલ્કોહોલ નથી લેવાનું એ કહેવાનું છે. પેશન્ટ ટેક ધ ટ્રીટમેન્ટ એઝ ઓર્ડર, કે જેવું ડૉક્ટરે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવાની. અને ડ્રગનો રિસ્પોન્સ અથવા તો જે ઇન્ફેક્શન ઓછું થાય છે કે નહીં, એના લીધે શું સિમ્ટમ્સ આવે છે એ બધું નર્સને જાણ કરવાની, એટલે ચેક કરીને જે પ્રિસ્ક્રાઇબર છે એને જાણ કરવાની છે. ક્લિયર?